જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો। અત્યારે કપામાં આવી ગયા છે। આજકાલ એક જણો વધારે છે। વિશાલભાઈ આવ્યા છે અમારે આજે નોખી ગાવું લઈને। બે કાપલે આલી છે, એક કાપલામાં આવ્યા છે અમારા કાપલામાં। મેહુલભાઈ અહીંયા ઊભા છે, બતાવું તમને દૂર પાસે। આવો કપાસ છે, કોમેન્ટ કરજો કેવો છે મિત્રો। આને તો આખાઈમાં મૂકી દીધા અને આપણો અવાજ તમને ખબર છે 3-4 દિવસ હાવ બેટરી ડાઉન છે આપણી। જોઈ લો આ વિશાલભાઈનો લીલડો વાહડો, એટલે એ વિશાલભાઈ એક આવ્યા છે ગાઉન લઈને। અમે 4-5 હાલતા ને એટલે એ છઠ્ઠો થયો। 6 જણા ફરી ઘેરો નોખો, એક ઘેરો નોખો, એક ઘેરો આમ ઓલી સાઈડ ગામની ઓલી સાઈડ જાય છે, એક ગામની આ બાજુ અમે આવી છીએ। અમારા ઘર બાજુ સીન છે ને એમાં જોઈ લો આખો પટ્ટામાં મૂકી દીધી। ઠેઠ ક્યાં ઠેઠ આ ઓવડી રહી એની ઓલી બાજુથી મૂક્યા હતા, ઉગાડી દીધા ઠેઠ વાયલા ઠેઠે। એવું છે, તમને બતાવું હમણાં ડ્રોન શૂટ બતાવું તો કન્ટિન્યુ રહેજો। આ બે બાંધે જર્સી ના બે હવે શાંત પડી ગયા, ખાલી માથું ઉડાડ્યું। અને અમારા મેહુલભાઈ ખા ગોવાળ છે, નહીં દેખાતા હોય કારણ કે કાંઈ નથી કે વિવાદ થઈ જાય એટલે ન કહી દે। આપણે શેઠે અહીંથી આમ આટા માર્યા જ રાખવાના, અવાજ બેસી જશે ને મજા નથી ને એવું કરાવડાવે છે। તો ચલો મિત્રો, આ લેડી વિશાલની છે ને ગા એને હાખ્યા નાખી દીધા છે, આને નથી નાખ્યા વઢિયારીને। આ બે લેડીને બતાવું તમને, આ છે ને કોલા પાટલામાં રહી કાળી આડી જા રહી। મિત્રો આપણે હવે ઓલા માર્ગેથી વરાડીને માર્ગે બીજા માર્ગે હાલ્યા જઈએ। આ ખેતરીઓની ઓલી સાઈડ માર્ગ હતો, એ માર્ગેથી આ માર્ગે હવે વરાડીના ઘણી વાર જોયો છે। પહેલી વાર બ્લોગ ઉતાર્યો ને ત્યારે અહીંથી જ શરૂ કર્યો હતો, આ માર્ગેથી ને અહીંથી હાલ્યો જતો ઉનાળે। આપણો અવાજ તો હાવ બેસી જ ગયો છે, પૂરું થઈ ગયું, નહીં નીકળી શકે મિત્રો। તો એ હકાલી લેજો, અહીંયા થેપલા નાખ્યા હતા એ બધા તણાઈ ગયા। અહીં જો હાઠિયું રહી થોડીક છે એ વહી જાય, લઈ જાય બધા બાળવા હાટું। અને હવે આપણે વાહી લાયકે જ આવી છે આ જરસા બીજાના છે, આપણા નથી। આપણી જર્સી લાવ્યા તો પણ હવે નથી લાવતા, ઘરે બાંધી દીધી। કપામાં જવી એટલે 1 વાગ્યો છે, પાડી નાખે ને કપા એટલે ફટાફટ જવું પડે એમ છે, નકર પાડી નાખશે અમે નહીં જાવીને તો ચલો સારી આવી પહોંચી ગયા કપામાં। જોઈ લો કપા સારો છે, એક દિવસ સારો હતો ને એવો છે। ઝીંડવું જોવો તમે, ખાલી કમેન્ટ કરો કેવું ઝીંડવું છે। એ ઝીંડવું જોઈને મોજ ચડી ગઈ, કીધું બ્લોગ ઉતારી જ નાખે। કપાઈ લીલો છે અને આ કપા જો સારી દીધો છે ને તોય ઉપરથી જોવો તમે તવડી ગયો, કેમ ફાટી ગયો કપા હોય। આ બકરાવાળાએ સારી દીધો છે। આ ઓળ જો પાડી આડી એને ઊભું રહેવા ને ઉપર જો તવડી ગયો। એ મેહુલભાઈ રાઈડ નાખે તકલીફ પડી છે ને આમાંય કપા ફાટી ગયો, જોઈ લો એમને ઝીંડવું છે। તો મિત્રો જો કપા કેવો ફાટી ગયો છે, આવો કપા સારવાનો મળે નહીં મળતો હોય ને એને બિસાડાને કેવું થતું હોય છે। તો આમાં કેમેરામાં નથી દેખાતો એટલે બધો, આમાં રિયલી જોવો ને તો બહુ દેખાય। કપા એટલે કપા ફાટી ગયો, ઝીંડવા એવા છે ને અડધો બકરાવાળાએ સાર દીધો, એ કાંઈ સારવાનો એમાં કાંઈ જવાનું નથી કાંઈ। આપણે અહીંથી પાછી મારી દેવી ઓલી સાઈડ મેહુલભાઈ, પાછળ વિશાલભાઈ, 2 જણા ભાત લેવા ગયા 3નું, કાંઈ વાંધો નહીં, માતાજી એને સુખી રાખે। તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો, સારી દેવી ભાત લઈને આવે ને આ કપા પાડી નાખો તોય આમાં સારવી છે। આપણે ઝીંડવા છે એટલે પોળ્યું છે ઘઉં, નકર તો અત્યારે કહ્યું ને આમથી આમ હિલોળા માખ્યો તો ઝીંડવા તમને બતાવું ભેળ્યું જમ રહ્યા લીલા દેખાય। હજી એમનામ ઝીંડવા છે, ખાધા જ નથી। તો આ ટ્રેક્ટરવાળો આવી ગયો ને તરત બ્લોગ થોડોક ઉતાર્યો હતો, પછી ખાઈ લીધું, ઘડીક વાર બેહેરા અને જો એટલા ડોબાની એટલી ગાવું નથી ઊભી નહીં પડખે બાજુનું ખેતર છે ને એમાં ટ્રેક્ટર હાલે। આ તો કપા વાળી દે, હવે ડુંગળીવાળામાં જવાનું છે। તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો। ને જો છોકરાને રાખ્યો છે, વજનનો છોકરો,
એને કીધું ત્યાં જ ગાવું પાછી મારે, તો એ ત્યાંથી મારે ને આપણે અહીંથી મારે પાપડીયાથી. તો ચલો હમણાં તમને ડુંગળીવાળું બતાવું. કન્ટિન્યુ રહેજો મિત્રો બ્લોગમાં. હવે વાંભા છે વિશાલભાઈ આવી છે ડુંગળીવાળામાં ના હાલતા નથી કે જરસાની હજી કપા મૂકીને મન નથી થતું જવાનું. આ વિશાલભાઈ ગાલી હૈખ્યા નાખી દીધા તરતો તરત તાત્કાલિક એ બધું કરી નાખ્યા. એને બધા ઢોરને હૈખ્યા આવી છે વિશાલભાઈના. તો ચલો હવે મોર રહેલો હતા વિશાલ કાઢી લેવી બારા મિત્રો. A few moments later. ડુંગળી વાળું છે જોઈ લો. ખડ દો તમે ખાલી કોમેન્ટ કરો કેવું લીલું છે. આ એક રીલ્સ મૂકી દેવી. ડુંગળી હજી એમ નામ છે અડધી ઉપાડી ને અડધી લીધી ને એવું બધું છે. પડી છે અડધી ને એવું છે. એટલું છે 5 વીઘાને કટકું. અને મેહુલભાઈની જો બા વિશાલની દૂધ દોરાવીને જાવી આપણે જીતા. તો ચલો એક રીલ્સ મૂકી દેવી.